જે છે બધાને યુટ્યુબ ફેમિલીને તો આપણે આજે બનાવવાની છે ભાજી. બધું સરસ મજાનું જો ચૂલા બાફી નાખીશું ને સરસ મજાના પાવ તૈયાર આવી જશે. તાજી પાવ છે પણ ને બિસ્કિટ લાવી દીધું છે મેરી. આ માસ્કળાની પત્રિકા છે આપણે નાસ્તા હાઉસ મોટું બનાવે. નાસ્તા હાઉસ મોટું આ વસ્તુ આપણે બધી માસ્કળાની બધી વસ્તુ આપણે લાવશે આખી છોકરા માટે નાસ્તો બધું ખરી વસ્તુ સારી હોય એ ગણે. ને જો જલેબી લાવી દીધી છે, બિસ્કિટ મેરી લાવી દીધું છે ને તો આપણે એવાનું ભાજી બધી કાઢી ને મિક્સ કરી નાખ. પછી લસણ ફૂલ દીધું છે, ડુંગળી ને ટામેટાની ગ્રેવી કરવાની છે. ભાઈ થોડું તૈયારી કરી નાખ ફટાફટ. હવે ઠંડી પણ જતી રહી છે, ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે હવે તારે ભાજી બનાવીને ખાઈ લો. પછી આવતા વર્ષે બનાવશે. પછી એમ કે ના ભાવે બધું ગરમી જેવી વસ્તુ ભાવે. પછી એટલે શાકભાજી પણ સારા ના આવે શિયાળા જેટલું. એકદમ હવે તો ઉનાળો આવી ગયો છે, પંખા પણ ચાલુ કરી નાખ્યા છે આપણે. તમારે હજી ઠંડી પડે કે નહીં પડતી કોમેન્ટ કરજો. ચલો બનાવો તમે બતાવો. ચલો આપણે જો સરસ મજાનો ભાગળ બાકી છે ગ્રેવી કરી નાખી છે ટામેટાની ડુંગળીની મિક્સરમાં અને લસણ પણ ફોડી દેશે. તૈયારી કરી નાખી છે. એકવાર ટપીનું બોલાવી દીધું છે આપણે. ભાજીના મસાલા બનાવી દીધા છે. આ છે પનીરના મસાલા. આ છે ભાજીનો મસાલો. થોડા પેકેટ લાવો કે વપરાય હા મોટો બહુ લાવો પડે બગડી જાય. તો બે મસાલા આવી જશે. તૈયારી જશે કુટીને નાખો. બસ તેલને ઘી મૂકી દો. પછી એનો વઘાર કરી નાખો ભાજીનો. પછી પાવ ઘીમાં શેકી નાખ. તમને બતાવવાનું બનાવી દીધું છે. હજુ થોડી ચડવા દેવી પડશે. પાણી હોય મને તો થઈ ઘી તેલ સૂકું ના પડે તો ચડવા દેવા. પછી કાશ્મીરી મરચું ઉપર નાખવાનું છે. ઉપર ઘી બની ગયું. કાશ્મીરી મરચું ને મસાલો નાખવાનો બાકી છે. તો પછી ચડી જાય ને તેલ સૂકું પડી જાય ને બસ મસાલા પેકેટ એટલું નાખવાનું છે. બીજું મસાલો નાખવાનો ગરમ મસાલો ભાજીનો. પછી પાવ શેકવાનો છે. તો ભાજી બનાવવા ખાય તો સારી લાગે પણ વાહણ ચેટલો થાય. આપણે ફૂલ નાખાયું. ચલો આપણે જો સરસ મજાનો તેલ સૂકું પડે છે તો રાખા ગેસ ઉપર. પછી ઉતારી લો. ને આ પણ આવી ગયા છે આપણે સરસ મજાના. તોય ફ્રીજો મૂકી દીધા હતા. ધોણા પણ નાખી દે અંદર. પેલા ઘરે નાખી દો. પછી બનાવવા પાવ ગરમ બનાવ એમાં શેકી નાખે તમે મૂકીને ગરમ જમવા જ આપે. બસ ગરમ હાલ નાખે. ઠંડી પછી ના ભાવે ઠંડી જાય. પેકેટ તો આટલું આવ્યું હતું. એનો પછી એમ થોડું 2 વાર બનાવવા 2 વાર બનાવી ખાય. રાખી દેવાનું છે. નાખી દેતા તૈયાર આપણે નાખી દેવાનું. મિક્સ કરી તૈયાર થઈ ગયું છે. દહીં નાખવાનું. કેમ છો? અત્યારે આપણે ભાજી પાવ બનાવી છે અને આ દિવસથી પાવ લાવ્યા હતા અને વળી ઉપર કટિંગ કરી દેવાનું. 2 ટુકડા થઈ ગયા. હવે આ શેકી નાખવામાં આવશે. અને તો પાવ ભાજી બની જાય એકદમ ટેસ્ટવાળી મસાલા ભરપૂર. પાવ ભાજી કેને ભાવે છે એ મને કોમેન્ટ કરજો. અને આ પાવ એકદમ છે ને તાજો મગાવ્યા હતા.
ચલો આપણે જો પાવ શેકવા બેસી ગયા છે હવે ગરમા ગરમ તો ગરમ ગરમ શેકી જાય એટલે પછી જમવા આપણે આવી દઉં પાવ ભાજી કેટલા બધા પાવ લે પાવ પાવ છે ને આપણે એમાં છે ને બરાબર ભાજી કરવા થોડી તમે કોઈ બને ખાજો મસ્ત લાગશે એક મત કરો શેકી નાખ આ પાવ છે ને એકદમ મિક્સ પાવ મંગાવે છે ઓર્ડરથી મંગાવ્યા છે અને તાજા માં કાળીનો ડિવિઝન માં કાળી છે ને અમે પાવ એકદમ તાજો મળે છે જેને જોતા હોય એ માં કાળીમાં જતું રહેવાનું હરેક આઈટમ મળે છે અને આ તેમની એક પત્રિકા આવી છે નિમંત્રણ પત્રિકા આવી આપણા પાસે માં કાળીની તેમનું ઓપનિંગ છે 16 ફેબ્રુઆરી મસ્ત નાસ્તાઓથી દુકાન બનાવે છે જેને જમવું હોય નાસ્તો કરવો હોય તો ખીમણ આવી મા કાળી નાસ્તા હાઉસમાં ડિવિઝન વધી લાડુ હરેક આઈટમ મળશે બરાબર પાવભાજી ખાવી હોય તો કોમેન્ટ કરજો હેલો ગાઈડ અત્યારે પાવભાજી તૈયાર થઈ ગઈ છે જમવું હોય તો આવી જાજો ચલો તૈયાર છે સરસ મજાની મસાલા ભરપૂર ટીકટોક ટાઈગર પાવભાજી બનાવી બાકી દુનિયાની આવ્યો હોય ચેક કરવાની મને હાય ભાઈ પાવભાજી બને બાકી દુનિયાની બની ખાવો જો ચલા દઈ દો ખાવો રાઈ દો અને કઈક બાજુ પાવ શેકવાની ચાલુ છે આપણે જો થાય ત્યારે કઈ નાખી છે એ લોકો જમવા બેહાર દીધા છે ગરમ ગરમ જમી લે પછી છે ને આપણે જમવાનું છે ચલો જમવા આવે પાવભાજી જો જમવા બેસી ગયા છે હવે નીતિનભાઈ પણ બે જમાઈ લીધું છે ને આપણે પણ જમી લે હવે મસ્ત ભાજી બની है જો ભાજી પાવ બધા ખવડાવશે ને આપણે ડીપ ફ્રાય કાઢી પડી છે ડીપ એ તમે આગળ વિડીયો બનાવશે એટલે કાજુ બધા પિસ્તા ઉતી આવી જશે ને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જો ભાભી જમીને પણ બધે વાસણ ટકરાવે છે ભાજી બનાવે એટલે વાસણ વધારે થઈ જાય એટલે આ બધું જમી પછી વાસણ બહાર લઈ કચરા પોતું કરશે કચરા પોતું કરી વાસણ ટકશે પછી બથારી કરશે એટલે પેલી ઠંડી નહીં રહે એટલે ઠંડા પાણી ધોઈ નાખ વાગી 7:30 થઈ ગયા છે બસ આપણે આગળ લાગી ગયા જય શ્રી રામ